બિલ્ડર તુષાર શાહ મુદ્દે સુપ્રીમ કોર્ટની અવગણના કરનાર સુરતના પીઆર રાવલ અને મેજિસ્ટ્રેટ દીપા ઠાકર દોષિત 2 સપ્ટેમ્બરે સજાની સુનાવણી સમયે હાજર રહેવા આદેશ. તારાપુર આણંદ રૂટની બસમાં 100 થી વધુ લોકોની સવારીનો વિડીયો વાયરલ. રજૂઆત બાદ પણ બસ ન ફાળવાતી હોવાથી વિદ્યાર્થીઓ જીવના જોખમે કરે છે મુસાફરી. સુરતમાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીના કનેક્શનને લઈને મહારાષ્ટ્રના ભિવંડીમાં એટીએસના દરોડા. 800 કરોડના ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ. બે દિવસ ઉછાળા સાથે ખુલ્યા બાદ આજે કડાકા સાથે ખુલ્યું ભારતીય શેર બજાર. સેન્સેક્સમાં 250 પોઈન્ટ અને નિફ્ટીમાં 60 પોઈન્ટનો ઘટાડો. લોનના વ્યાજદરમાં ઘટાડો થશે કે નહીં તેના ઉપર આજે નિર્ણય સંભવ. રેપો રેટને લઈને બપોરે 12 વાગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરની પ્રેસ કોન્ફરન્સ. અમેરિકાના ફ્લોરિડામાં ડેબી તોફાનનો કહેર. જોર્જિયા અને દક્ષિણ કેરોલિનામાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. 6 લોકોના મોત.